20 ઓવર ફિલ્ડિંગ કરી એક દડો નથી મજા આવી ગઈ કોઈ મજા આવે થાય મારો ભાઈ 20 ઓવર ફિલ્ડિંગ ભરી હે તો બેટિંગ નો આવ્યું તો હું થઈ ગયું મારો ભાઈ, પણ કામ તો કરવું જ પડશે ને કલેજા, એમાં તો કઈ હાલવાનું છે નહીં. વાત તો સહી તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોન ના મિની વ્લોગમાં. તો આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી અમરેલી થી ડીપ નરિશિંગ સ્પા કરાવવા માટે, એટલે ફટાફટ મેં એમનું ક્રીમ એપ્લિકેશન નું કામકાજ ચાલુ કરી દીધું. અને આ ક્લાયન્ટ પણ એમની સાથે જ આવી ગયા હતા અને એમને પણ સેમ પ્રોસેસ કરવાની હતી, એટલે સ્ટુડન્ટ લોકોએ ફટાફટ એમનું હેર વોશ કરી નાખ્યું. અને હેર વોશ નું કામકાજ પત્યા બાદ 4 પાર્ટીશન કરીને ગાયો ગાય એમનું ક્રીમ એપ્લિકેશન પણ ચાલુ કરાવી દીધું. અને આ છે અમારા જિંકલબેન મસાલિયા, જે હેર કેર માં કોઈ દિવસ કઈ કોમ્પ્રોમાઇઝ જ નથી કરતા, ગમે એવું કેમ ન હોય, ટ્રાફિક હોય કે ન હોય, પણ હેર કેર માં જે ડેલી શેડ્યુલ આવતો હોય ને અમારા બેન ટાઈમસર કરી નાખે. હેર કેર માં ઘણા લેડીઝ એમ કેતા હોય કે હિતેશભાઈ મારે હે ને કામ ઈ રીતનું હોય ને એટલે મારે હેર કેર પ્રોપર ટાઈમ ટુ ટાઈમ નથી થતી, પણ અમારા જેટલું તો કામ નહીં હોય ને યાર, સવારથી સાંજ કેમ થઈ જાય ને અમને ખબર નથી રહેતી, તોય અમારા જિંકલબેન ટાઈમ ટુ ટાઈમ કરી નાખે બધું. હિરેનભાઈ તો મિત્રો હિરેનભાઈ આપડા કરતા હતા હેરકટ ને ઈ ક્લાયન્ટ સ્પેશિયલી અમરેલી થી આવી ગયા હતા, એટલે હિરેનભાઈ એમને ફેસ ફ્રેમિંગ સજેસ્ટ કર્યું. હેરકટ અને બ્લો ડ્રાય પૂરું થયા બાદ આ હતું ઈ ફેસ ફ્રેમિંગ નું ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્યુટ ગર્લ નું નામ હતું માહી, અને મિત્રો માહી બેન ના હેરકટ આપણે છે ને શોલ્ડર લેન્થ લગી કરવાના હતા, એટલે ફટાફટ મેં માહી બેન ના હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. માહી બેન પાછા આપડા હાવ ગાય જેવા હતા, કાઈ બોલે કે નહીં, કાઈ ચાલે નહીં, આખું હેરકટ પૂરું થઈ ગયું તો એક શબ્દ ન બોલ્યા. મેં કીધું માહી બેન બોલે કે ન બોલે, આપણે તો પૂછી એમને, હેરકટ પૂરું થઈ ગયું ને એટલે આપણે માહી બેન ને પૂછ્યું મેં કેવું લાગ્યું તમને હેરકટ, તો ખાલી ડોકું દલાવ્યું પેલા. મેં કીધું એમને કઈક બોલો મોઢેથી, ત્યારે ખાલી એટલું બોલ્યા કે હા ગઈમાં મને હેરકટ. મેં કીધું હાલો તો વાંધો નહીં તમ તારે. ત્યારબાદ આ ક્લાયન્ટ સ્પેશિયલી રાજકોટ થી આવી ગયા હતા હેરકટ કરાવવા માટે, એટલે હિરેને ફટાફટ એમની હારે કન્વર્ઝેશન કરી લીધું, અને જેવું જ કન્વર્ઝેશન પૂરું થયું એટલે ફટાફટ હેરકટ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય નું કામકાજ પૂરું થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો, જે એમના ફેસ શેપ ઉપર બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. ત્યારબાદ આ ક્લાયન્ટ ને કરવાનું હતું સોફ્ટ લેયરિંગ, એટલે ફટાફટ મેં એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય પૂરું થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્લાયન્ટ તો અમારા મામાના ગામથી આવી ગયા હતા, એટલે કે બોટાદ થી, અને એમને કરવાના હતા સ્ટેપ વિથ લેયર્સ, એટલે હિરેને ફટાફટ એમનું હેરકટ ચાલુ કરી દીધું, અને મારા હાથમાં બ્લો ડ્રાય નું કામકાજ આવી ગયું. હેરકટ અને બ્લો ડ્રાય સમાપ્ત થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. અને હા, અમારા વ્લોગ તમને કયા કયા ગામ લગી પહોંચે છે જરાક મને કોમેન્ટમાં તો કહો. ત્યારબાદ સલોન નું બધું કામકાજ પતાવીને હું વિયો ગયો સીધો ગ્રાઉન્ડે, કારણ કે આપણે રમવું હતું ક્રિકેટ. અને મિત્રો આપણા કિસ્મત કયા પ્રકારના છે ને કઈ ખબર જ નથી પડતી. હું ત્યાં પહોંચ્યો ને બધા રમવા માંડ્યા હતા, મને કે હિતા બધા પ્લેયર મંગાઈ ગયા છે, હવે તું કાલ આવજે રમવા. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો ને શેર કરો, ને હા મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.